વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારમાં સૂચવેલા કામોનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા નારાજગી જોવા મળી આવી છે, જેને લઈ ધારાસભ્ય કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહી હોવાનું જણાવ્યું છે। ધારાસભ્ય કેતન ઇનામદારે સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્માલિટીની બની ગઈ હોવાનું જણાવી રજૂ કરાયેલા તમામ પ્રશ્નો હજુ પણ પડતર હોવાના આક્ષેપ કરાયો છે। તો કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર મહિને ત્રીજા શનિવારની બેઠક મળે છે, ત્યારે આ બેઠકને ગંભીરતાથી ન લેવાતી હોવાનો પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો થોડા દિવસ અગાઉ 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો અને જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા। વધુમાં ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે। તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે। તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે। માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે। આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે। પણ ઘણી છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે। તો પછી આ સંકલન તો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો। આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એક મેસેજ। આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર બીજા જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ। આ તો તમારા મીડિયાના મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છો, તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી, તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।